મોટા હાડુ, ઓ મોટા હાડુ ભાઈ. બોલો બોલો હાટુ. એટલે આ હારાએ જુઓ આપણી જોડે ચેવું કર્યું. હાવ આવું તો કંઈ કરવાનું હોતું હશે ભાઈ. મને એવું જ લાગે છે હારું. ભાઈ ના, પણ આવું ના ચલાવી લેવાય યાર. તમે મોટા હાડુ છો, હું નાનો છું, આપણી તો થોડીક તો મર્યાદા તો રાખવી જોઈએ. હાવ આવું કરવાનું યાર ના જ કરાય ને યાર, આવું થોડું કરાતું હશે. પણ આપણી વાત હોંભરે કોણ? આપણી વાત તો કોઈ હોંભરતું જ નહીં. આપણે તો જૂના જમાઈ થઈ ગયા એટલે આપણું તો પતી જ ગયું હવે. હા વાત સાચી છે, આપણે હવે જૂના થઈ ગયા યાર. ના ના, પણ હાડુ ભાઈ આપણે બોલવું જ પડે. આપણો લગ્ન હતો તો આપણને સમૂહ પરણાવી દીધા, બધાને ભેગું શંભુ મેળાને આપણો લગ્ન કરાયો. અને આ નવા જમાઈ જો ચેવડો મોટો રિસોર્ટ રાખેલો છે, આ રિસોર્ટમાં એમનો લગ્ન કરાવે અને આપણને તો સમૂહ પરણાવી દીધા. બોલો આવું ચાલતું હોય? હા યાર, પણ આ નવા જમાઈ છે એ તો ભણેલા છે ને સારું કમાય છે, એટલે આવું કરવું પડે. એટલે એ સારું કમાય છે તો આપણે કઈ ઘાસ મૂરા કાપીએ છીએ? આપણા બાપાની 80 વીઘો જમીન જોઈને આપણો લગ્ન કરાયો હતો અને હવે નવા જમાઈ માટે રિસોર્ટ બુક કરાવે અને આપણો સમૂહ પરણાવે. આ જો પેલા નવા જમાઈ જેવા ફોન ઉપર ત્યાંથી વાતો કરે છે. તમે અહીંયા થોડીક વાર ઉભા રહો, હું એમને મળીને આવ્યો છું. એમને શું આલી જૂતો જોઈએ, કઈ ગાડી આલી છે તો આપણે હું ભરીએ. તમે ઉભા રહો અહીંયા આગળ. ઓહો નાના હાડુભાઈ, કેમ છો? હા મજામાં. તમે કેમ છો? બસ ભાઈ બસ. આ જો તમારે લગ્ન હારાઈ લીધો એટલે અમને આમંત્રણ આ લીધું તો આવું પડ્યું. જોરદાર આયોજન કર્યું છે તમારા હારે જ. બાકી જબરદસ્ત રિસોર્ટ રાખ્યો છે, જબરદસ્ત આયોજન કર્યું છે બાકી જોરદાર. અરે ના, આ તો મેં તો ના પાડી હતી સસરાજીને, પણ એ તો શું એમની ખુશી એટલે કરે છે આ બધું. હા તો ભાઈ વાપરે જ ને. ત્રણ છોકરીઓ હતી, એમાં 2 છોકરીઓના લગ્નમાં તો બહુ બધું બચાવ્યું. અમને તો સમૂહ લગ્નમાં પરણાવી દીધા, પણ આ ત્રીજી છોકરી બાકી હતી તો એના ખર્ચા તો કરે જ ને. હવે છોકરી છેલ્લી રહે, પાછળ હું લઈ જવાના, હું રાખવાના, એટલે તો આ બધી જાહો જલાલી કરે. એમાં ખુશ જ થવાનું. પણ બીજું બધું છોડ, ગાડી તમને કઈ હાલવાની નક્કી કરી એમને? આમ તો મેં ના પાડી હતી, પણ સસરાજીને ઈચ્છા છે કે ફોર્ચ્યુનર આપે, તો મેં કીધું હા તો કાળો કલર જોઈ લો. વાહ ભાઈ વાહ, હો જલસા તો તમારે જ છે. બાકી હા હાડુભાઈ, મારે થોડું કામ છે તો હું પતાવીને આવું, પછી મળીએ આપણે. હો મળીએ પછી. હાલો આ જુઓ છે ને, હું કહું છું એમાં ખોટું નહીં કહેતો. આ નવા જમીન છે ને ફોર્ચ્યુનર આલવાનું કહ્યું અને આપણને તો પેલી મારુતિ 800માં પટાઈ મારે લ્યા. હા કશો વાંધો નહીં, એટલે જીને જે આલ્યું અલ્યા ના, પણ એને તો ઓડી જેવી સોડી મળી ને બ્લેક કલરની ફોર્ચ્યુનરે મળી, ડબલ બાજુનું. પણ જો આપણે એક જ નિયમ કરવાનો છે, આપણે બેવ જણાએ છે ને હમ્પ કરવો પડશે. બેવ હાડુભાઈ હમ્પ કરીશું ને તો જ આ લગ્નમાં જીતાશે આપણાથી. આપણે બેવે કોઈની જોડે બોલવાનું નહીં. હા કશો વાંધો નહીં, યાર આપણે કશું નહીં કરીએ, કોઈના હોમ નહીં બોલીએ, કોઈ કોમ નહીં કરીએ. એ જ બરાબર છે. આયો લ્યા આ તો જબરા જમાઈ છે, કઈ હોંભરવાય નહીં તૈયાર. હમણાં હમ કરવાની વાત થઈ અને આ તો ડબલ ઢોલકી ને કર્યો. એને જેમ કરું એમ કરે, મારે તો મોઢું ફૂલાડીને જ રહેવાનું છે. ભાઈ નહીં આજ રૂમ આલ્યા ને? બધો ના જ રૂમ આલ્યા છે ને, બધો ના જ આલ્યા છે. ના હાડુભાઈ, તમે રૂમ જ જોવા જોયા છે હજુ? જો તમારો રૂમ જુઓ. આપણો રૂમ કેવો ચાલુ થતા હાથે જ પૂરો થઈ ગયો અને એમના રૂમ જેટલા મોટા છે તમે જોયા છે જરાક? ના હું તો જોવા નહીં ગયો. હસી પણ જે હોય આપણે શું. ના ભાઈ, એવું થોડું હોય. આપણે જૂના જમાઈ થઈ ગયા એટલે આપણે પતી ગયું એમ. આપણે હજુ તો વટ થોડોક રાખવો પડે હાડુભાઈ, નહીં તો આ છે ને લોકો વેચીને આપણા ચણા મમરા ખાઈ જાય. હેડો હું તમને એમનો રૂમ બતાવું. હેડો. અરે ચાલશે ભાઈ, દ્વારકા નહીં જવાનું લોક મારીને તમારે. હેડો બતાવું તમને રૂમ. હાડુભાઈ સાચું કહું છું, આપણી જોડે અન્યાય થાય છે, તમારે બોલવું પડશે. નહીં બોલો ને તો આપણી પથારી ફેરવી નાખશે આ લોકો. હેડો તમે એમનો રૂમ તો જુઓ, તમારી આંખો પોરી થઈ જશે. આ બધા રૂમ હરખા તો સી, હજાર સી હરખા રૂમ સી. એટલે આ દેખાય છે હરખા, તમે હરખાની છો માં પૈણો છો. જરાક એમનો રૂમ તો જોવા કેટલો મોટો છે. ઓહો નાના હાડુભાઈ, ચમનું છે? અરે કેમ છો? અરે તમારા સસરા તમને યાદ કરતા હતા. અચ્છા, પપ્પા યાદ કરતા હતા? અરે હમણાં તો મળીને આવ્યો. અરે હા, કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે, હું મળીને આવું. જો આ ચેવડો મોટો હોલ આલ્યો છે આપણા રૂમમાં. છે આવો મોટો હોલ આપણા રૂમમાં છે. અને હજુ તો એટલું જ નહીં, હેડો આમ બતાવું. હેડો આ જુઓ આ સ્વિમિંગ પુલ આપણા રૂમમાં છે. આવો સ્વિમિંગ પુલ. આપણે તો બહાર મોટા પુલની અંદર જ નાવાનું, એમને તો પર્સનલ સ્વિમિંગ પુલ આલેલો છે. અને હજુ એટલું નહીં, હેડો આ બાજુ જુઓ કેટલો મોટો બેડરૂમ એમને આલ્યો છે. આવો બેડરૂમ આપણે છે અને પાછું અહીંયા આગળ એમને બે તો એસી આલ્યો છે. અને આ બાજુ બાથરૂમ તો તમે જુઓ એમનું બાથરૂમ, કેટલું મોટું બાથરૂમ. અને પાછું અંદર તો બાથટબ આલ્યું છે. હું તો નાહવાના. બોલો આપણે છે એવું કશું નહીં ને? તો આ આપણી જોડે અન્યાય થયો છે. હેડો બીજું બતાવું બહાર. જુઓ તમે.
અને આ જુઓ હે આ છે ને જોરદાર મોટું ગાર્ડન એમને આલેલું છે, પર્સનલ ગાર્ડન પાછું. હો અહીં આગળ બીજું કોઈ ના આવે, આપણે તો પેલો કોમન ગાર્ડન આલી દીધો છે. અને આ જોવા છે ને જબરદસ્ત, આવી ના હિસાબે આપણી જોડે કરે છે ભાઈ. તમે મારી વાત કહેલી માનતા નહીં. મેં તમને કહ્યું કે આપણે થોડા કડક થાવ, તમારે કડક જ નહીં થવું છે હજી. એટલે હું હતો પણ એ હજુ જવાન છે, આપણે ઉંમર થઈ હવે. તારે ના આવું હોય તો બાય નહીં પેલો મોટો સ્વિમિંગ પુલ એમાં ના છે ને એનામ હું નાવાનું. અને આ મોટો રૂમ છે તે આપણને શું હતું, ઊંઘવું જ છે ને આપણે. હું એમાં બરતરા કરવાની બરી વાલી છે તો હું હતો. તમે હાડુભાઈ ઢીલા પડો છો ને એટલે જ આવું બધું છે. હવે છે ને ત્રણ જમીનના ભાગ પડવાના છે ને ત્યારે તમે તમારો ભાગ ના લેતા, અમે અમારો લઈ જઈશું. હો બાકી લગ્નમાં આપણી મનમાની તો થોડી ચલાવવી પડે, નીકળ લોકો આપણી ઇજ્જત ના કરે. હું આ એનો હાટું છે ને હાવ વિચિત્ર છે. પશુને સેવાય કરવી નહીં, કોઈ નહીં, બધું લઈ જ લેવું છે, એને જ ખાઈ લેવું છે. કંટાળા સિવાના હવે